હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા જ મજામાં છો, બધા જ ઓકે છો. નવો દિવસ ને નવો દિવસની શરૂઆત નવા વ્લોગ સાથે. તો આજે છે રવિવાર અને રવિવાર છે પણ આજ બધાને રજા છે. તો કે પ્રિયા પણ અહીંયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અત્યારે ઉઠ્યા છે. અત્યારે ગુડ મોર્નિંગ. હા તો 12 વાગ્યા સુધીમાં ગમે ત્યારે ગુડ મોર્નિંગ જ હોય. અને આજ ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું, એટલે હમણાં બાદ જેવું વાગ્યું હતું. ચાલો હવે અત્યાર પહેલા નાસ્તો કરી લઈએ. તો ચાલો હવે પહેલા જમી લઈએ. અત્યારમાં નાસ્તો છે ચા છે મિત્રો. અહીંયા જો અત્યારે શોપિંગ તો હું ખાલી એટલો સ્ટોક એટલો ભેગો થઈ ગયો ને, મને એમ થઈ ગયું કે આપણે બૂટ લેવા. આ જોઈ લો, એટલા હજી છે સ્ટોકમાં. આમ તો જો એટલા છે ચંપલ બૂટ, તોય છતાં એમ જ કે હજી તો મારે ઘટે જ છે. જો લઈ આવો, જાઓ. પૈસા શું છે દેવાના હોય તો હજી આ એટલે કેટલી જોડી છે ટૂંકમાં? 8 જોડી છે ને હજી એને ઘટે જ એમ જ કે હજી મારી પાસે બૂટ ચંપલ તો જ નહીં કે જવું હોય ત્યાં પહેરવાના છે. જો ડ્રેસ ઉપર પહેરવાના રનિંગ માં પહેરવાના છોકરીને કોટન દવાનું આવું હોય તમાર બૂટ નહીં લેવાનું. રોજ રમખુને માથા મારીએ છીએ, બધા નીંદર આવે નથી. તડકો પણ ખૂબ. ચાલો હવે બધા થોડીક વાર બેઠા ટાઈમ પાસ તો કરવાનો જ છે. ઉપર પછી તો ઓર્ડર કરવાનો. અત્યારે કામમાં જાવ તો ટાયર બદલાવવા માટે, કારણ કે ગાડીના ટાયર એને બહુ ફેલ થઈ ગયા. એટલી ગાડી હાલેલી છે. હવે પેલા ટાયર બદલાઈ લઈએ એટલે થોડા ઘણા તકલીફ ન પડે. પકોડા બનાવવાની હવે તૈયારી હાલે છે. અહીંયા ચટણી છે અને પ્રિયા અત્યારે મકાઈનો ડોલો લઈને બેસી ગઈ. ચલો ખાઓ. ચટણી નાખી છે હવે. તો જો અહીંયા ચટણી બને છે પકોડાના માટે, એટલે પકોડાને મસાલામાં નાખવા માટે. કેવો કે અહીંયા ધાણાનું કટિંગ થઈ ગયું. હમણાં બટેટા બાફવા મૂકવાની. બટેટા બાફવાની તો બટેટા બાફાય છે. થોડી વારમાં બની જાય હવે પકોડા. એટલે પેલા મસાલો તૈયાર થાય, પછી બ્રેડમાં એને પકોડા ફીલ થવાના. ટૂંકમાં મસાલો પે તો અહીંયા જો પ્રિયે આખો ડબરો ખોઈલો છે. હવે કેટલી વસ્તુ ભરેલી છે નાસ્તાની. અહીંયા ઊંધિયું મળે, એ ઊંધિયું છે. પછી આ વેફર, પછી મમરા તીખા, મોનેકો બિસ્કીટ, પછી આ મેગી નૂડલ્સ જે કહેવાય. એટલું બધું કંઈક આઈટમો ભરી દીધી. ખાવું તો ખરું. પકોડાનો આખો હવે બધું ખાલી મિક્સ કરી દેવાનું, પકોડાને બ્રેડમાં ફિલ કરી દેવાનું. એટલે ડુંગળી
પેકેટ ખુલી ગયું બ્રેડના સીલ કરી દઈએ એટલે પછી પકોડા તૈયાર અત્યારે આવી ગયા છીએ ઘરે અને આ બ્લોગ અહીંયા સુધી મળશું અમે નવા બ્લોગમાં જો બ્લોગમાં મજા આવી તો લાઈક કરી દેજો ચેનલ ઉપર ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મળીએ હવે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય